મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં રહેતા ગરીબ ખેડૂત પત્રકાર સહિત જમીન વ્યવસાય કરતા ઈસમોને સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જિલ્લા કલેક્ટરને પણ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આ માથાભારે પ્રમુખ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। સંતરામપુર વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવનારા ખેડૂતોને ખેતીની જમીન પચાવી પાડવા પ્રમુખ હરેશભાઈ વળવાઈ અને તેમના મળતિયા દ્વારા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવી આ જમીન આપવી પડશે કહી દાદાગીરી કરી બીભત્સ શબ્દો બોલી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તો ખેડૂતો દ્વારા પોલીસ મથકે આ મામલે ફરિયાદ આપવામાં આવી છે। જયસિંહપુર ખાતે રહેતા જસવંત પૂજાભાઈ મચાર અને મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા મોકાની ખેતીની જમીન તેમજ વાજિયાકોટ ગામ ખાતે રહેતા હીરાભાઈ કોયાભાઈ પારકીની ખેતીની જમીન મુખ્ય રસ્તાની બાજુમાં આવેલ અને મોકાની જમીન પચાવી પાડવા પ્રમુખ હરેશ વળવાઈ દ્વારા ધમકી આપી મારી નાખવા સુધીનું પોલીસને જણાવવામાં આવ્યું હતું। તો આ બે ખેડૂત જોડે એકમાત્ર ખેતીની જમીન આવેલી છે અને ખેતી પર નિર્ભર ખેડૂત ખેતી કામ કરીને પોતાનું પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે, ત્યારે મોકાની જમીન પચાવી પાડવા સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સત્તાના જોડે દાદાગીરી કરી જમીન પચાવી પાડવા ઇનોવા કરવામાં આવેલ હરેશ વાળવાઈનો દાદાગીરી કરતા વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે। ત્યારે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપવા આવતા હરેશ વળવાઈ પોલીસ મથકમાં ઘસી આવીને પોલીસ સ્ટેશનની અંદર જ ફરિયાદીને ધમકાવી રહ્યો હોવાનું જોવા મળી આવ્યું છે, જે પોલીસ મથકના સીસીટીવીમાં પણ જોવામાં આવે છે। તો હકીકત બહાર આવે તેવું પણ ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે, જેથી જિલ્લા કલેક્ટરને આ તમામ લોકોએ આવેદનપત્ર પાઠવી તમામ હકીકતો જિલ્લા કલેક્ટરને જણાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। તો વધુમાં સંતરામપુર તાલુકામાં જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અફઝલ અનવર હુસેન કોઠારીએ સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઈ તથા અન્ય 10 થી 15 ઈસમો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરી છે, જેમાં ફરિયાદની અરજીમાં જણાવ્યા અનુસાર નરસિંહપુર ગામે આવેલી સર્વે નંબર 49ની જમીન સાફ સફાઈ માટે જેસીબી મશીન કામ કરી રહ્યું હતું, તે દરમિયાન આરોપીઓ ત્યાં પહોંચીને ફરિયાદીને અપશબ્દો આપી પોતે રાજકીય પદ પર હોવાનો દાવો કરી જાનથી મારી નાખવાની અને નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી। તો વધુમાં ભવિષ્યમાં કોઈ જમીન ખરીદવા ન દેવાની પણ ખુલ્લી ધમકી આપવામાં આવવાનું જણાવ્યું હતું। તો ફરિયાદી વધુમાં જણાવ્યા અનુસાર આ બાબતે રાત્રિના સમયે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા મોકલવામાં આવેલ તો વ્યક્તિને આરોપીઓ પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો, જેના કારણે તે વ્યક્તિ જાન બચાવી નાસી છૂટ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં કેદ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું। ફરિયાદીએ જણાવ્યું કે જો આરોપીઓ પોલીસ સ્ટેશનમાં પણ દારૂ પીધેલી હાલતમાં આ રીતે વર્તન કરી શકે તો તેમની તથા તેમના પરિવારની જાનને ગંભીર ખતરો છે, તેથી આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। તો ફરિયાદીએ ચેતવણી આપી છે કે જો તેમને અથવા તેમના પરિવારને કોઈપણ પ્રકારની જાનહાની કે આર્થિક નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આરોપીઓ તથા સંબંધિત પોલીસ તંત્રની રહેશે। તો આ મામલે ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ નકલ રવાના પણ આ અરજદાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે સત્તાના નશામાં આ લોકોને ધાક ધમકી આપનાર સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું। બોલો। અમે કલેક્ટરને રજૂ કરી છે ને કલેક્ટરને રજૂઆત કરી છે, બાકી આ ભાઈ હરિયા આપણે ભોગેડીના છે એ અમારે પરેશાન કરે છે બહુ, રાત્રે આવીને ધમકી આપે છે। કોણ પરેશાન કરે છે? એ હરીશભાઈ વળવાઈ ભોગેડીના છે ને પરેશાન કરે છે અને કંઈ 15 વર્ષથી પરેશાન કરે, અમને મારધારની ધમકી આપે છે। બાકી રાત્રે આવીને હરણ કરે છે, અમુક એના માણસો આવીને પરેશાન કરે મને ને અમે રજૂઆત કરી છે, બાકી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। જમીન બારામાં જમીન અમને આપી દે, હવે અમે કેવી રીતે આપી દઈએ? અમારી પોતાની જમીન છે, માલિકી છું હું, અટકળે અમારે કને જમીન પડાવવા માંગે છે, અમે હવે કેના કને લીધી અમને ખબર નથી ને મારે હું માલિક છું પોતે, મારા કને પડાવી લેવા માંગે છે, ઘડી ઘડી ધમકીઓ આપે છે। તમે મારી જમીન તમારી આપી દો, આટલી 20-25 ગુંઠા માંગે છે ને બાકી ને આપે છે, તમને મારશું ને દાંત ધમકી આલે છે ને તમે ગમે એમ કરી અમને નામે કરી આલો એમ। એ રાત્રે આવે છે દાંત ધમકી, દારૂ પીને આવે ને કોઈ માણસો લઈને આવે, વચ્ચે 10-15 વર્ષથી પરેશાન કરે છે। હવે નામ પત્તો નથી ને અમે જાણતા નથી તો એ પરેશાન કરે રોજ। શું નામ છે એ આવે છે? એ હરેશ વળવાઈ છે। એ શું કાર્યવાહી થવી જોઈએ? કોને કોને તમે આવેદનો આપ્યા? એ કલેક્ટરને આવેદન આપ્યા છે ને પોલીસને આપ્યા છે। શું કાર્યવાહી થવી જોઈએ? એના પર પૂરી કાર્યવાહી થવી છે ભાઈ, એને જલ્દી ચુકાદો આપે ને કાર્યવાહી થવી જોઈએ। શું નામ તમારું? હીરાભાઈ કોયાભાઈ પારગી, કયું ગામ? વાજિયાકોટનો રહેવાસી। બોલો।
હું ઉષાબેન હીરાભાઈ પારગી બોલું છું. રાજકોટની રહેવાસી. હું વાજ્યાકોટની રહેવાસન છું. મારા ઘરમાં મારા છોકરા, મારા ઘરવાળા બધા જ છે. હરેશ્વરભાઈ પ્રમુખ છે તાલુકા પંચાયતનો. એ કાયમ આવે. આજે 15 વર્ષનો પરેશાન કરે. અમને 15 વીઘા કરી આલો, 20 વીઘા કરી આલો, નહીં કરી આલો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં, બધાને રાત્રે આવીને લગાડી દેશું અને મર્ડર કરી નાખશું તો કે તમને કોઈ ખોદવાય નહીં આવે. તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી. એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જ અમારે ચાલુ છે. હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો અમને પરેશાન કરી નાખ્યા. આખો દિવસ દોડી દોડીને આવે ને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે, હરી ફરીને દારૂ પીપીને આવે. આખા દુનિયાભરના માણસો લઈ લઈને આવે. અમે ઓળખતા નથી. હવે અમારા ઘરમાં 4 છોકરા છે, 1 છોકરી છે. બધા ભણતર ગણતરવાળા છે. અડધી રાતે વહેલું મોડું થાય, આવે ને ગમે તે થાય, અમારા છોકરાને કે અમને હાનિકારી થાય એની જવાબદારી હરીશ્વરભાઈને રહેશે. અને અમારા આગળ પાછળ કોઈ છે નહીં. અને અહીંયા અમારી જમીન જબરજસ્તી પડાવવાનું આ પ્રમુખ અમારા ઉપર કાર્યવાહી કરવાનું સોચવા માંગે, પણ અમે નથી કરવા માંગતા એના જોડે. અમે એને ઓળખતા જ નથી તો પછી શું લેવા અમારી મિલકત આપવાની? અમારે એની મિલકતના લીધે અમારે મિલકત છોડીને ભાગી જાવ ને અમારા છોકરા લઈને. શું માંગણી છે તમારી? મારી માંગણી એટલી જ છે, જેટલું બને એટલું અમારે આ ચુકાદો જલ્દી આવી જવો જોઈએ, નિરાકરણ અમને જલ્દી મળવો જોઈએ. ઉષાબેન હીરાભાઈ પારગી. હરેશ્વરભાઈ મારી જગ્યા પાડવા માંગે છે ને નરસિંહપુર બાયપાસ મારી જગ્યા છે. વારા ઘડીએ અમને ધમકી આલે છે ને મારી જગ્યા પડાવી લેવા કરે છે ને પોલીસ ખાતું બોલાવે ને અમને ધમકી આલે છે ને કોઈ આવા તૈયાર નથી. માલિક મને મારી નાખવાની ધમકી આલે છે. મેં કલેક્ટરમાં મેં જાણ કરી છે કે ભાઈ મારી જગ્યા લઈ લે ને મારી છે ને જિલ્લામાં જાણ કરી છે. માણસો ભરી ભરીને ગાડીઓ લઈને આવે રાત્રે મારી નાખવા. દારૂ પીને આવે છે ને ઉઠાઈ લઈ જઈને મારીને ફેંકી દે એવી ધમકી આલે મને. તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી છે? અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. શું કાર્યવાહી થવી જોઈએ એના પર? એને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. તાત્કાલિક. મારું નામ રેશમબેન વિજયાભાઈ નીનમા, કયું ગામ? નરસિંહપુર. મારું નરસિંહપુર સંતરામપુર ગામ બાયપાસ જમીન આવેલી છે મારી પોતાની, અને હું પોતે માલિક છું. મારી મમ્મી છે અને મારી જમીન અમારી પોતાની રોડને પેલી બાજુ રહેલી છે. અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ્વરભાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને અમને મારવા આવ્યા, ધમકી આલે અને બધાને મારી નાખી. ઘરે આવીને ઘર હળગાવી દી, તારું નામ છે ને તે મને બહુ બીવડાવે છે. અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી આલે છે. અને અમારા ઘરે કોઈ સત્તાને મને બહુ દાદાગીરીથી ધમકી આલી રહેલો છે. એના માણસો બોલાવીને અલગ અલગ ગાડીઓ લઈને બોલાવે છે. મારો નાનું ઉઠાયેલો નામ છે એવી રીતે મને ધમકી અને ગુંડાઓ બોલાવે છે અને ફેંકી દે. કોઈ રસ્તો તમને મળે નહીં, મારું નામ હરેશ્વરભાઈ છે, કોઈને છોડું નહીં એવી રીતે મને ધમકી આપે છે. અને બસ તારી જમીન નથી, તારા બાપની નથી, મારી જમીન છે. આજે તમારે કોઈની જમીન નથી, હું પોતે માલિક છું એવું મને કહેવા માગે છે. મૂળ માલિક પડાવી લેવા માગે છે. મૂળ માલિક અમે છીએ અને મારો સારો ભાવ આવે એના કારણથી અમને ધમકી આપે છે કે એને પૈસા મળે એને સારું નથી લાગતું, મારી નાખીશ તમને, બધી આવી રીતે અમને ધમકી આપે છે. ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી, જિલ્લામાં બી કરી છે, સંતરામપુર પોલીસે બી ફરિયાદ આપી છે, તો બી કોઈ તાત્કાલિક કોઈ કામ કરવા તૈયાર નથી. અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક અમને જવાબ આપે એવું થાય એવી માંગ છે અમારી. શું નામ તમારું? મારું નામ છે મચ્છાર જસવંતભાઈ પૂંજાભાઈ, કયું ગામ? નરસિંહપુર. મારું નામ સલમાન મોરાવાળા છે. હું સંતરામપુરમાં રહું છું અને હું મારા ઘરનું ગુજરાન એક ઓટો રિક્ષા ચલાવી અને હું મારું ગુજરાન ચલાવું છું. અને સાથે સાથે પાર્ટ ટાઈમની અંદર હું મીડિયામાં પાછલા 5 વર્ષથી હું મીડિયામાં કામ કરું છું. જે મીડિયાની અંદર વાત કરું તો આજથી 2 દિવસ પહેલાંની ઘટના છે મારી સાથે એક બની છે જે સાચી છે વાસ્તવિકમાં. કે એકચ્યુઅલી 2 દિવસ પહેલાં મારી ઉપર એક અનંત નંબરથી કોલ આવ્યો હતો. એ અનંત નંબર કોલ કોણ હતો, ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી, પરંતુ અવારનવાર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસીવ કર્યો. રિસીવ કર્યા પછી ફોન ઉપાડ્યા પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ કે ભાઈ તું પત્રકાર છે, ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખીએ. મેં કહું હાજી બોલો, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો તમે? એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લેવા દેવા નહીં, તું મારા સવાલના જવાબ ખાલી મને આપ. એટલે મેં કહું અચ્છા બોલો. મેં કહું શું છે તમારો પ્રશ્ન એમ?
તો એ વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે, તું તારી જાતને શું સમજે છે કે તું તારી પ્રેસને તું શું આ છાપે છે એમ કે તમને કંઈ છાપતે આવડે છે એમ કે આવી રીતના લખાય છે એમ કે મીડિયામાં આવું લખાય એમ કે આવું જણાવે છે. એટલે મેં થયું શું, તમે મને જરાક જણાવશો તમારું શું નામ છે? તો છતાં મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક્ટ મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈક છાપવાનું નહીં અને છાપતો તો તારી ખેર નહીં. જેથી આવું છે ને બીભત્સ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે, જેથી હું તાસી કંટાળી જઈને હું ફોન મૂકી દઉં છું. પછી ફરી પાછો વ્યક્તિ છે ને મને અવારનવાર ફોન મારે છે, જેથી મારે બીજું કામ હોવાથી કામને સાઈડમાં મૂકી હું પાછો ભાઈને હું મારી ગાડી સાઈડમાં ઊભો રાખીને ફોન રિસીવ કરું છું અને વાત કરું છું. તો એ કહે છે કે ભાઈ મેં તને કીધું તું મારો ફોન કેમ મૂકે છે એમ કે તારે પહેલી મારી સાથે વાત કરવાની એમ. એટલે હું એની સાથે હું વાત કરું છું. તે વ્યક્તિ જણાવે છે મને મન ફાવે તેમ લે પુકારથી વાત કરે, કોઈ ડિસિપ્લિન જણાવતો નથી વ્યક્તિ અને કાયદેસર હશે ને કાયદાનો ડર રાખતો બી નથી અને સાથે સાથે મને મા બેન હશે ને મન ફાવે તેમ વ્યક્તિ હશે ને ગારી બોલે છે. એ લોરા આમ તેમ કરીને આવા શબ્દ લુખ્ખા અને ખુલ્લા મને બોલે છે અને લોખી ધમકી પણ આપે છે. હવે હું મારું ગુજરાતમાં હું એક મીડિયાની અંદર હું સેવા કરું છું, સાઈડની અંદર સાઈડમાં રિક્ષા ચલાવું છું. તો રિક્ષા ચલાવીને મને આવી કે કાલે મારા પરિવાર સાથે કાં તો મને ગમે ત્યારે કોઈ બી ટાઈમ પર મારી સાથે કોઈ જાતનું હુમલો કરાવે તેની જવાબદારી કોની? એટલે મને લગભગ શંકા અને પૂરેપૂરી લાગે છે કે આ વ્યક્તિ કદાચ મારી ઉપર આજે 2-3 અરજદારો છે સંતરામપુર તાલુકાના, એ અરજદારોને શું કહેવાય એના ઉપર હુમલા કરવામાં આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે. પણ સાથે સાથે અમારી ઉપર કયા ટાઈમ પર કંઈક કરાવી શકે છે, કંઈક કહેવાય શકાય એવું નથી ને અમારા વિરુદ્ધમાં લગભગ તાલુકા લેવલ કે જિલ્લા લેવલે ખોટી ફરિયાદ પણ કદાચ આપી શકે છે, જેથી આ ફરિયાદ બિલકુલ ખોટી પણ આપી શકે છે. એ રીતે અમારે તાત્કાલિક સ્થાનિક કોણ હોઈ શકે છે ધમકી આપવામાં? ધમકી આપનાર લગભગ અમને ખ્યાલ નથી, પણ એક ફોન આવ્યો હતો પણ અવાજ લગભગ મને શંકા લાગે છે વ્યક્તિની છે. હવે હકીકતમાં છે નથી. હરીશભાઈ વરવાઈ જે સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ છે અને ભાજપના પ્રમુખ છે. તે વ્યક્તિ શું કાર્યવાહી થવી જોઈએ? બસ અમારી એક જ ડિમાન્ડ છે તંત્રથી અને સરકારથી અને આ બાબતે કાયદેસરનું છે ને કાર્યવાહી થાય ને કાયદેસરનું આ બાબતે એમની સામે ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી થાય કે આવનાર સમયની અંદર આજે આ અરજદારોને આ વ્યક્તિઓ આ નાગરિકો સ્થાનિક રહીશોને આ વ્યક્તિ ના છોડી શકતા હોય ને ધમકી આપી શકતા હોય ને સાથે સાથે પત્રકારને આપી શકતા હોય તો પછી આ મિશન સાથે પણ આ લોકો શું ના કરી શકે? જેથી આ સત્તાનું ભાન ભૂલ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. શું કોઈ મોનો પ્રોટોકોલ શું એમને કોઈ ખ્યાલ છે એમને કે નથી? જેથી મારે સરકારથી અને તંત્રથી બંનેથી મારે અપીલ છે તાત્કાલિક ધોરણે વહેલી તકે આ બાબતે તાત્કાલિક એની ઇન્કવાયરી બેસે અને ઇન્કવાયરી બેસ્યા પછી તાત્કાલિક એની સામે જે તે જવાબદાર હોય તેઓની સામે કાયદેસરની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને અમારી સાથે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ વ્યક્તિની તેમજ સંતરામપુર સ્થાનિક પોલીસની રહેશે, તેની નોંધ લેવી. શું નામ તારું? મારું નામ સલમાન મોરાવાલા. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.